આજે સવારના 700 ગુડ મોર્નિંગ એવરીવન. જય માતાજી, બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં છો અને મજામાં રહેજો. માતાજી બધાને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના. ચેનલમાં પહેલી વાર આવ્યા તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો મસ્ત ફ્રેશ થઈ ગયા અને હવે શિરાવાનું બાકી છે. અને અત્યારમાં જો વાતાવરણ કંઈક અલગ જ થઈ ગયું છે. ચોમાસાનું વાતાવરણ હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. તો ફરતી બાજુ એવું વાતાવરણ છે. સવારના પોરમાં તો વાતાવરણ થઈ ગયું છે અને સાંટા ચાલુ છે અત્યારમાં. કેમ કે ચોમાસું હોય ને એવું જ લાગે છે અત્યારમાં. આમ તો બધી બાજુ એવું જ વાદળા છે અને સાંટા સવારના વહેલા ચાલુ છે. અને આ બાજુ અમારે કામે આવી ગયું છે એટલે લાઈનું કરવાનું હાલે છે. કામે સાંજે મોડું આવ્યું હતું એટલે કાંઈક સાંજે લાઈનું કરી અને કાંઈક અત્યારમાં ચાલુ છે. તો લાઈનું કરવાનું ચાલુ છે અને કામે આપણે આવું કંઈક આવ્યું છે. થોડુંક આવ્યું છે, આજુ કંઈ આવ્યું નથી હમણાંથી. કેમ કે થોડું દાવ વધારે કંઈ આવતું નથી. મસ્ત બંગડી આવી છે એકદમ. જો એકદમ સાઈન મારે છે, બંગડી સારી છે. અને આ બધું થઈ ગયું છે લાઈનું કરવાનું ચાલુ. સવારમાં વહેલું ફટાફટ. અત્યારમાં બોલી નથી શકતા એટલે કે બોલી નથી શકતા. આજ તો સાંજે કંઈક લાઈનું કરી હતી અને કંઈક સવારમાં જો અત્યારમાં એક પથ્થર એક જ બે પાકી હતા. કેટલા બાકી હતા? તો એ જો અત્યારમાં ભરાવા આવ્યા છે. ઘણી ખરી સાંજે કરી નાખી કા હજી જો કોઈ સુસ્તી નહીં છૂટી. ગુડ મોર્નિંગ કહેવામાં સુસ્તી નહીં છૂટતી કા. બે દી નિરાયતે હુતા ને એટલે. કેમ કે એટલે ને કામ કાંઈ હોય નહીં એટલે પછી નિરાત હોય. એટલે જો આજ વહેલું જાગવાનું થયું ને એટલે સુસ્તી ઉડી નથી અત્યારમાં. એવું છે? ડાયમંડ તો સારા જ છે. ડાયમંડ તો દેખાય છે સારા. કઈ બસ બીજું શું હોય ને. હવે તો જો સિરાવાનું થાય ને એટલે સિરાવીને ફટાફટ બેસી જવાનું કા. આજ તો વહેલી જ ચાલુ કરી દીધું છે. કેમ કે આજ તો કામ હમણાં જ નહોતું ને એટલે આજ કીધું વહેલું જ બે જવું છે. આમ હરખ જ એટલો હતો કા. હમણાં આવ્યા નથી ને એટલે હા એવું થાય. ઘડીક વાર તો નવું લાગશે. શું વાતાવરણ સારું? ત્યાં વરસાદ ચાલુ તેજી ચાલુ જ છે. સાંટા ચોમાસું આવી ગયું ને હવે. કે તૈયારી થઈ ગઈ ચોમાસાની? પણ આ વર્ષે તૈયારી થઈ છે. આખું રહ્યું ને એવું થઈ ગયું. એવું નથી. આ ઘઉં ને જીરું નતું એવું ત્યારે એવું થયું અને અત્યારે જાર્યું ને બાજરા ને એવું હોય ને આ એટલે જ ને પાછું બગાડે ને. માવઠા એવા જ હોય. ગમે એ ક્યાંક તૈયાર થાય ને એટલે પાછા આવી જાય. ઉનાળાના 2 દી રેસ ત્યાં પાછું ચોમાસું આવી જાય. તો જો અમારે ફટાફટ લાઈનું કરવાનું ચાલુ છે. એકબીજા વાદમાં હાલે છે કે હું પેલા ભરી નાખું કે હું ભરી નાખું. તો થોડુંક છે એટલે તો એમ જ થાય છે. પણ હાલો પેલા ખાઈ લેવી એટલે ને. હા તો હાલો હવે સિરાવીને પછી ફટાફટ બેસી જઈશું. તો જો બપોર સડી ગયો ને અમારે આજ ઘણું બધું કામ થઈ ગયું. કેમ કે વહેલા બેસી ગયા હતા ને એટલે કામે ઘણું બધું થઈ ગયું. ઢગલા કર્યા ઢગલા આજ કા. 12મો પાઇપ ચાલુ છે અને હવે એટલે રહ્યા બાજુ અડધા ઉપર રહ્યા જ કા. કામાઈ કેમ કે સારું ખેંચી લીધું. લાઈનો આજ બધી કરેલી પડી હતી અને સવારના બેઠા હતા બધા પથ્થર કૂટાડ્યા ને ત્યાં સુધી 2 ફેરવતું હું કેમિકલ કરતો હતો એટલે ફટાફટ થયું. અને હવે આપણે લાઈનો પૂરી થઈ ગઈ એટલે થોડીક લાઈનો છે. એક પથ્થર જો
ભર્યો અત્યારે બેને અને આ બધું ચાલુ કર્યો છે. ત્યાં થઈ ગયો બપોરનો ટાઈમ એટલે હવે કરીએ આવી બપોરા એટલી બંગડી ખૂટે પછી કાં કેટલી કરે ખૂટી દે હાલો હાલો હાલો. અને અમારે હેજુ આ બાજુ ક્યાં હશે? હેજી ક્યાં છે? શું કરે? લે આયલ તો જો આવી ગયા બપોરો કરવા અને બેસી ગયા બપોરો કરવા. અને હેજુ જો કેરી જ ઉપાડીશ. કાજુ શું ખાસ? હે શું ખાસ? હાલો મમ ખાવા કે મમ ખાવા હાલો. ભાવે તને? મને ખાવા તો ખાવા મને જાય. એ ના હોય આમાં નાખી દે આમાં નાખી દે. હા બસ એમાં નાખી દો નાખી દો એમાં તઈ. હા તો એઠું નાખી દે એઠી નાખી દે નાખી દે એઠી. લાય 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 લાવ બીજી લઈ લે બીજી લઈ લે લે બીજી બસ. હા મને દઈશ ને એ બધું એમ કરે મમ્મી એમ કરે છે એ બધું મમ્મી એમ કરે છે ગાંડી છે એમ કરાય કે મને ખાવા હો. હાલો તો જો બધા બેસી ગયા છે બપોરા કરવા. હાલો બધા બપોરા કરવા. કહેજો તો મસ્ત કઢી છે નહીં દીકા? હે કેરી ને કઢી સેમ ટુ સેમ થઈ ગયું કે કઢી ને હારે હારે મસ્ત કેરી શું એમાં જ લીધી ફ્રીજમાં જ લીધી. એ ટેટી છે એમ કે હે ફ્રીજમાં જ લીધી છે. ગરમી થાય તને ગરમી થાય છે ગરમી થાય છે ખાવાની લેટ વહી ગઈ કા. તો હાલો હવે બપોરા કરી લેવી. તો બપોરા કરી લીધા અને પાછા આપણે આવતા રહ્યા ફટાફટ આ બાજુ કેમ કે આજ બાકી છે ને એટલું પૂરું કરવાની ગણતરી છે. એવું છે હજી અડધા ઉપર બાકી છે એટલે એટલું પૂરું કરવાનું છે એટલે ફટાફટ જો બપોરા કરીને આવતા રહ્યા. આ બાજુ જો આપણે બોર પહેલાં એટલું કામ કર્યું હતું અને લાઈન હજી થોડીક પડી છે તો ફટાફટ હવે બેસી જઈશું કા. મજા આવે બંગડી કા આજ ફેરવવાની બંગડી બહુ મજા આવી કેમ કે બંગડી હારી છે ને એટલે આવી મજા. બપોર થી ને તો 12 વાગે લાઈનો પૂરી થઈ ગઈ એટલે ને બંગડી મસ્ત ફરે ને એટલે લાઈનો કેમ ફૂટી નહીં ન ખબર આવી નહીં મજા આવે. આમાં તો અલગ મજા આવે. ડાયમંડ મસ્ત રહે ને મજા આવે. ડાયમંડ ની તો વાત જ જવા દે ફટાફટ લઈને થઈ જાય. તો હાલો હવે ઘડીક બેસી જાય પાછા. તો જો 5:30 વાગ્યા ને અમારે ખાવી છે આ બધું ટેટી કા કેવી મીઠી છે. હજી ટેટી ખાવા હજી ટેટી આવી ગઈ ટેટી. હજી કેમ આવે હજી કેમ આવે ટેટી ટેટી આવી ગઈ. લે 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 લોલીપોપ લાવી તમારે દઈ હેજી. હાલો બધા ટેટી ખાવા. તો રાખી છે આ બાજુ અડધી કાંઈજી અડધી રાખી છે અને દોઢ સુધારી નાખીને અડધી રાખી છે. હા કોઈ ખાય છે રાખજે કાંઈક ખાઈ જતી ને બધી હે. અને કામ જો અમારા ફટાફટ ચાલુ જ છે કા એની વાત જવા દે કે ખાવાનું હોય ત્યાં થોડું સાંભળે. હેજી હેજી મંડીશ ખાવા હો હેજી મંડીશ ખાવા હો હેજી એટલે તો હું લઈ લઉં હેજી મંડીશ ખાવા લેજી. એક્સિડન્ટ થઈ ગયું હેજી એક્સિડન્ટ થઈ ગયું. ઓહો હો પણ ગળી શું કરવું છે એ શું કરે સાલું ખડી ન ખાવાનું સાલું જ ખાઈ જવાની ન ખવાય મેં ખાઈ જવાની હમણાં મને ભાવતી ને
બધા નહીં જોવે. એવું હોય તો જો ધૂપ દેવા કરીને બેસી ગયા વાળું કરવા અને અમારે કામની તડામાર હાલે છે એટલે અત્યારે થોડોક ટાઈમ મળ્યો કેમ કે હાં સુધીમાં ઘણું ખરું પૂરું કરવાની ગણતરી હતી એટલે થાય એટલું કરી નાખ્યું કાંઈ જુ હા શું ખાસ હવે તું હે શું ખાસ પાક પાક કહેવાય ખીચી કહેવાય તો જો આ છે વઘારેલી ખીચડી કાબા રોજ શાકની જ માથા કૂટ્યો કાબા શેનું કરવું પછી બા એમ કે લીલોતરી જાજી ન ખવાય. ના ના બા એમ કે અત્યારે ખાય ને પછી સવારે ઢગલો જ કરવાનો એ બા નગર એવું જ હોય એમાં કઈ હોય નહીં તો મસ્ત વઘારેલી ખીચડી છે આવશે મજા હા રે ઠંડી ઠંડી થાય છે એટલે કાંઈ ન કટે કા બહુ ગરમ ખીચડી છે. ગરમ છે મારા તો હાથ હું લાખું કે બળી ગયા પડી ગયા. અરા ભારી કરી બગડી આળા થઈ ગયા હાથ તારે મારા સંસી રાખી. કામના જોઈ છે મારા 5 પાઇપ બાકી છે એટલે ફટાફટ વાળું કરીને ફટાફટ તો હું કહું છું અડધી કલાક વહી જઈશ કા આપણે હજુ એમ ન હોય બેટું તો હજુ ને અમારે આવી સ્ટાઇલ હોય ખાવાની એટલે આગી બેહરી હા જો આવી હોય આમ ક્યાંય નહીં ખવાતું હોય ગાંડી એમ ખવાય ક્યાંય બહુ ગોબરી થઈ ગઈ તો હાલો ગોબરાણ કરે ઈ પેલા ખાઈ લેવી કાંઈ કેટલીક બાકી હમણાં બધાને ભરી મૂકશે આપણે એટલે છેટા બેવી. અમારે હજી 5 પાઇપ બાકી છે એટલે ઘડીક પાછું વાળું કરીને બેવું પડશે પૂરું કરવાનું છે તો જો વાળું કરીને પાછા આપણે કામ બેસી ગયા હતા કેમ કે 5 પાઇપ બાકી હતા એ પૂરા કરવાના હતા અત્યારે પૂરા થયા 11 વાગ્યા ને અત્યારે પૂરા થયા તો આ સાથે જો વિડીયોને પૂરો કરશું આ હોપ કે આજની મહેનત તમને ગમી છે અને હજી તો થોડીક મહેનત બાકી છે કેમ કે આ બધા પાઇપ ગણવાના છે અને હુકાણો એટલે પાછા બાંધવાના છે તો આ સાથે જો વિડીયોને પૂરો કરશો આ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં જય માતાજી બાય બાય.